એમાં એક દાદા બપોર વસાડે દોઢક વાઈ ગયા છે ને તો મોભારાના સાંયે હૂતેલા. મોભારું ખબર પડે ને? હા, એના મોભારાના સાંયે હૂતેલા. એટલે એક કૂતરું ડેલીમાં આમ ગળકીને આવ્યું. એમાં હેના દાંત કાઢો? હા, તો પણ આમ કરવું પડે ને, આમ ગળકીને. હવે આ નવી પેઢીને ખબર ન પડે વોટ ઇઝ ધીસ ગળકીને. ગળકીને એટલે આમ એ ગળકીને આવે, બસ બીજું કઈ ન હોય એમાં એમ તો ન કહેવાય કૂતરું હરી ગયું, એવું જ ના. આમાં ગળકીને આવ્યું ના, લપસીન ન થાય. લપસું એટલે ધોડ્યું જતું પડી દો ને, લપસીન કહેવાય. આમ વિચાર તો કરો, તમને દાંત કાઢવા હતું મારે કૂતરાની એક્શન કરવાની. માણાની ભાષામાં તમે સમજતા નથી. આ પેલો કલાકાર એવો છે કૂતરાને સ્ટેજ ઉપર બિરદાવે, બોલો આમ કરીને આવ્યું. એટલે બધા હુતા હશે તો હું તું રોહોડા ગયું. હવે તો શું છે, ડોર આવી ગયા, સ્ટોપર આવી ગયા, લોક આવી ગયા. અમારે ત્યાં એવું નહોતું. આગળિયો ને ભોગળિયો દે લખો, આગળિયો ને ભોગળિયો ન આવે યુટ્યુબમાં, એટલે ગૂગલમાં. બાવણા હતા, પછી દરવાજા આવ્યા, પછી પેલા કમાડા ઈષ્ટાપડી. હા, ઈષ્ટાપડી દઈ દીધી. તો કૂતરું હું તું રોહોડા ગયું. તો તેને રોટલા ભથાણા મૂકાય છે ને, ભથાણા પોતા રોટલા ઉપાડ્યા. એમાં શીબું ખેકડવું છે. તો દાદા જાગી ગયા, બા જાગી ગયા, વવારું જાગી ગયા, છોકરાઓ જાગી ગયા. તો દાદાએ પરોણો લીધો, બાએ જોડો લીધો, વવારુએ તમને કહું હાણસી લીધી. આખું ઘર કૂતરા વાણ છે. કૂતરું ભૂલી ગયું હું ક્યાંથી આવ્યું. અને સહજ જ છે ને, 4 જણા વાહે હે કિલોમીટર કેમ કપાય ખબર ન પડે. હો આવો તમે રોકી દે. આમ કરીને આમ ઘા કર્યો ને, તો ડેઈએ ભટકાણો જોડો ધણીનારા અવાજ આવ્યો. કૂતરાને વિચાર આવ્યો કે આપણે આ ડેલીને ગળકીને આવ્યા. રોટલા મૂક્યા નહીં, હજી જો ભથાણું મૂક્યું નથી. આખું ઘર વાય થયું, પણ આમ જો જીભડો નીકળી ગયેલો. કૂતરા નહીં ગયા, મારી નાખવાના છે. આ ટાળી દેવાના. 4 પગે આવ્યો તો 2 પગે જવા દે આવડા. એ ગળકી ગયું ને, આમ ફરીને પાછું અહીંયા આવ્યું. કૂતરાને ખબર નહીં કે આ વાળો એનો જ છે. બેલાનું સણતર હતું, માથે બેઠું કૂતરું એક રોટલો ખાતું હતું. તે બા ભાળી ગયા, દ્વાર્યું કૂતરું. તો દાદા કે નાખવો છે પરોઠ? ના, ભલા રોટલા ખાય. આપડા રોટલા એના પેટમાં જાય, એની આતેડી ઠરશે ને આપડી પેટીયું પૂઈને મળશે. આવું કૂતરું સાંભળી ગયું. તો અડધો રોટલો મોઢામાં તો મોઢામાં કાઢી મૂક્યો. પછી કૂતરાને વાચા ફૂટી. 2 પગે આવી રીતે કે બા મારા જીવના જોખમે આ રોટલા લાવ્યો છો બા. તમારી થાળીમાંથી આપ્યું હોત ને તો હું હાથ પેટીનું સારું થાય એમ કે, પણ આ તમે ફેફડી ફટવાડી દીધી મને. હજી હા ઉતરતો નથી, તમે આમાં હાથ પેટીના પોઈન્ટ માંગો છો. એટલે 2 હાથ જોડીને પ્રાર્થના કરું, તમારી થાળીમાંથી અડધો રોટલો સાધુ મહાત્માને કે મંદિરે કે કાચો સીધો આપજો. તમારી થાળીનો ભાગ એને આપજો કે આ અમારા સાધુ મહાત્માઓને. હું કાયમિકને માટે કહું કે ગ્રામ્ય દેવતા ભવ નમઃ, એમ કે ગ્રામ્ય દેવતાઓનો જય હો. હું કામ કે જે આરતી ઉતારતો હોય ને ગામના રામજી મંદિરની, એ આખા ગામની ઉપાધિ ઈ એક લઈને બેઠા. ઠાકરની આરતી ઉતારતા કે મારા બાપ આના થકી મારા રોટલા હાલે છે, આખા ગામને ઉનો વાય નો વાવો જોઈએ, મારા બાપ એની આરતી એવું ઉતારતો હોય. પણ આપણે ભૂલી ગયા. આપણે ઇન્સર્ટ મારીને પટ્ટા મારી કઈ જે જરૂર હોય કહી દેજો ને, ટમટાર અમે બેઠા છીએ. ના ભાઈ, ના, એ તો પૈસા તો મારો બાપ હોવ દે, પણ થોડુંક આપણે હાથે આપણે દેવું જોઈએ.